નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ 7માં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં ચેન્જ ધ જેન્ડર જોયું, ત્યારબાદ ચેન્જ ધ નંબરની આગળના લેક્ચર્સમાં ચર્ચા કરી. હવે આપણે જોઈશું ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ બદલો. આના પછીના લેક્ચર્સમાં એક્ટિવ અને પેસિવ વોઇસની ચર્ચા કરીશું. તથા આ 4 મુદ્દા ઉપરાંતનો એક મુદ્દો છે ચેન્જ ધ પર્સન, જેની પણ આપણે હવેના પછીના લેક્ચર્સમાં ચર્ચા કરીશું. તો હવે જોઈએ ચેન્જ ધ ટેન્સ, એટલે કે વાક્ય અને પેરેગ્રાફનો કાળ બદલો. તો કાળ બદલવા માટે આપણને સૌને અંગ્રેજીની અંદર આવતા કાળ આવડવા જરૂરી છે. આપ સૌ જાણતા હશો એ મુજબ મુખ્ય 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એ મુખ્ય 3 કાળના 4 પેટાકાળ છે: સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. આમ કુલ 12 કાળ છે અંગ્રેજીમાં, એને આપણે લેવાના થતા હોય છે. પરંતુ મહદ અંશે વધારે પ્રમાણમાં વપરાતા 7 કાળ છે. એ છે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ તથા સાદો ભવિષ્યકાળ. આવી રીતના 7 મુખ્ય કાળ છે. આપ અહીંયા કોમન ટેન્સ ટેબલમાં જોઈ શકશો: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. આ બધા જ જે કાળ છે એ કાળ અલગથી વ્યવસ્થિત રીતે એક કાળમાં અલગ 2 થી 3 આપણે વિડીયોઝ બનાવી શકીએ એટલા લેન્ધી ટોપિક્સ છે. પણ અહીંયા આપણને આપવામાં આવેલ ટેક્સ્ટનો કાળ બદલવાનો છે. એના માટે ટેન્સની એટલી ઊંડી ચર્ચા ન કરીએ તો ચાલે. જો આપણે વર્ક ફોર્મની ખાલી જગ્યાઓ પૂરવાની થતી હોય તો એ મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ તો આને આપણે ડીપમાં ચર્ચા કરવી પડે. પણ છતાં પણ કાળ છે એ અંગ્રેજીની બેઝિક વસ્તુ છે, જેની વિશેષ ચર્ચા થવી જોઈએ, જે આપણે શાળા ખોલીએ કરીશું. તો આપ જોઈ શકો છો અહીંયા એકચ્યુઅલી આ પ્રશ્ન પૂછાય છે કઈ રીતનો, તો આપ અહીંયા જુઓ છો, આપણને આવી સૂચના એક આપેલી હશે: ચેન્જ ધ ટેન્સ ઓફ એક્સરસાઇઝીસ એઝ પર ઇન્સ્ટ્રક્શન્સ ગિવન હિયર. અહીંયા આપવામાં આવેલ સૂચના મુજબ વાક્યનો કાળ બદલો. ધારો કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે: ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ક્લાઉડ્સ આર થંડરિંગ ટ્રીમેન્ડસલી, the rivers too are flowing dangerously, it is not possible to go out now. અહીંયા આપણને કાઉન્સમાં લખીને આપેલું છે પાસ્ટ ટેન્સ. તમને આ રીતની સરસ સૂચના આપશે: ચેન્જ ધ ટેન્સ ઓફ એક્સરસાઇઝીસ એઝ પર ઇન્સ્ટ્રક્શન્સ. અથવા તો આપણને એક વાક્યનું કાળ પરિવર્તન કરીને આપેલું હશે. એના આધારે આપણે સમજી લેવાનું કે કાળ પરિવર્તન માટેનો આ પ્રશ્ન છે. પાછા આપણે કોમન ટેન્સ ટેબલ તરફ જઈએ તો અહીંયા જુઓ છો તમે, આ 7 કાળ જે છે એ 7 કાળની વાક્ય રચનાઓ અલગ અલગ આવે: હકાર, નકાર તથા પ્રશ્નાર્થ. એ વાક્ય રચનાઓ આપણને વ્યવસ્થિત રીતે આવડવી જોઈએ. આપણે વાક્ય રચનાઓ પણ જોઈશું, પણ આ બધા જ કાળ છે એની વાક્ય રચનાનો સારરૂપ કોઠો છે. એ કોઠાની આપણે પહેલાં વાત અહીંયા થોડી પ્રારંભિક રીતે કરી લીધી. દાખલા તરીકે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ છે સાદો વર્તમાન કાળ છે, એમાંથી તમારે સાદો ભવિષ્યકાળ બનાવવો છે તો ક્રિયાપદનું મૂળરૂપ શેલ વિલ અને પાછું ક્રિયાપદનું મૂળરૂપ આ રીતે મૂકવું પડે. સાદા વર્તમાનમાંથી સાદો ભૂતકાળ બનાવવો હોય તો ક્રિયાપદનું મૂળરૂપ SES હોય, એમાંથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું પડે. આ રીતનો સારરૂપ કોઠો છે. કોઠાની વિગતે ચર્ચા
આપણે પહેલાં આની વાક્ય રચનાઓ જોઈ લઈએ, પછી કરીએ. તો આપ અહીંયા જોઈ શકો છો, અહીંયા ચેન્જ ધ ટેન્સ માટેનો એક કોઠો આપેલો છે અને અહીંયા કાળની વાક્ય રચનાઓ છે. જુઓ, ફરીથી સમજજો, આપણે અહીંયા કાળ નથી ભણતા, પરંતુ જે ટેક્સ્ટ આપી હોય એનો કાળ પરિવર્તન કરવા બાબતની ચર્ચા અહીંયા છે. એટલે વર્ક ફોર્મના એંગલથી આપણે જ્યારે કાળ શીખીએ ત્યારે અલગ બાબત હોય, ચેન્જ ધ ટેક્સ્ટના એંગલથી આપણે ભણીએ ત્યારે એ અલગ બાબત બને છે. તો આપણે અહીંયા જુઓ, સૌથી પહેલાં સાદા વર્તમાનની વાત કરીએ તો સાદા વર્તમાનમાં હકાર વાક્ય રચના આવશે કરતા, એની સાથે મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદને તમારે એસ અથવા ઈએસ લગાડવો પડશે અને પછી કર્મ આવશે. વિદ્યાર્થી મિત્રો, જો આપણો કર્તા હી, સી અથવા તો ઇટ હોય તો તમારે ત્યાં ક્રિયાપદને શું લગાડવું પડે? તો આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાડવો પડે, જેની વિગતે જ્યારે આપણે કાળ ભણશું ત્યારે ચર્ચા કરીશું. આપણો કર્તા હી, સી, ઇટ હોય તો ક્રિયાપદને આપણે એસ અથવા ઈએસ લગાડવા પડે. જો આપણો કર્તા આઈ હોય, વી હોય, ધેય હોય, યુ હોય કે બહુવચન હોય તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું. આનું નકાર બનાવવું હોય તો કર્તા છે એના પછી આપણે ઉમેરવો પડે ડુ અથવા ડઝ. કોઈ પણ અંગ્રેજી વાક્યનું પ્રશ્નાર્થ બનાવવું હોય, નકાર બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ ઉમેરવો પડે. શું ઉમેરવો પડે? નોટ. આપ જોઈ શકો છો કે ઉપરની હકાર વાક્ય રચનાની અંદર ક્યાંય સહાયકારક ક્રિયાપદ આપણને આપવામાં આવેલો નથી. તો આપણે શું કરવું પડે? વર્તમાન કાળ છે એટલે ડુ અથવા ડઝ આપણી રીતે નિયમ મુજબ આપણે ઉમેરવા પડે. માત્ર 2 જ કાળ એવા છે જેની અંદર હકાર વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ તમને આપેલા નહીં હોય. પહેલો છે સાદો વર્તમાન કાળ અને બીજો આપ જોઈ શકો છો હકાર વાક્ય રચનામાં સાદો ભૂતકાળ. અહીંયા પણ આપણને હકાર વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી, એટલા માટે એને કાળને અનુરૂપ આપણે સહાયકારક ક્રિયાપદ ઉમેરવા પડે. એટલે અહીંયા ડુ અથવા ડઝ ઉમેરાણો, પછી અહીંયા લાગ્યો નોટ. ઉપર આપણે જે રીતે વાત કરી એ મુજબ જો તમારો કર્તા હી, સી અથવા તો ઇટ હોય તો ડુ અથવા ડઝમાંથી તમારે મૂકવાનો ડઝ. એટલે આપણો કર્તા હી, સી, ઇટ હોય તો લખવો પડે ડઝ. જો આપણો કર્તા આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો ત્યાં આપણે લખવો પડે ડુ. અન્ય મહત્વનો ફેરફાર શું થશે? તો અહીંયા આપ જોઈ શકો છો કે ક્રિયાપદનું મૂળરૂપ પણ હોઈ શકે અને એને એસ અથવા ઈએસ પણ લાગેલું હોઈ શકે. જે તમારે નકારમાં શું કરવાનું છે? માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારનો તમારો કર્તા હોય, કર્તા હિસીટ હોય કે હિસીટ સિવાયનો હોય, કોઈ પણ સંજોગોમાં તમારે ત્યાં નકાર બનાવો એટલે એનું મૂળરૂપ મૂકી દેવાનું છે. પછી પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ આવીએ તો કોઈ પણ અંગ્રેજી વાક્યનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદને આગળ તથા કર્તાને પાછળ આપણે લઈ જવા પડતા હોય છે. એ હિસાબે અહીંયા ડુ અને ડઝ આગળ આવી જશે અને આ કર્તા છે એ ક્યાં જતો રહેશે? પાછળ. છેડે લાગશે ક્વેશ્ચન માર્ક. આગળ ચર્ચા કરી એ મુજબ આપણા વાક્યમાં ડુ ડઝ આવે છે એટલે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હવે આપણો જે કાળ છે એના ઓળખવાના શબ્દો આપણે જોઈએ તો આ કાળના ઓળખવાના શબ્દો છે એવરીડે, ડેઇલી, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, રેગ્યુલરલી, જનરલી, યુઝવલી, રેરલી અને નાવ અ ડેઝ. જેનું ગુજરાતી ફિલહાલ આપણે અહીંયા કરતા નથી કેમ કે આપણો લેક્ચર નહીતર લેન્થી બની જશે. પછી આવે છે સાદો ભૂતકાળ. બરાબર સમજો, તમારું વાક્ય સાદા વર્તમાનમાંથી સાદા ભૂતકાળમાં તમે લઈ જશો તો શું કરશો? અથવા તો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ આમાં કેટલો ચેન્જ છે એની ચર્ચા કરીએ તો આપણે કમ્પેરેટિવ 2 વાક્ય રચનાઓ જોશું. ધારો કે અહીંયા હકાર વાક્ય રચના છે સાદા વર્તમાનની, એની અંદર ક્રિયાપદના રૂપો કયા આવ્યા? તો એની અંદર ક્રિયાપદના રૂપો છે મૂળરૂપ અથવા ક્રિયાપદનું એસ અથવા ઈએસ વાળું રૂપ.
જેમાં સાદા ભૂતકાળમાં શું થયું તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની ગયું. મતલબ કે શું છે, સાદા વર્તમાનમાંથી સાદો ભૂતકાળ જો આપણે કરવો હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ અને ઈએસનું જે રૂપ છે એની જગ્યાએ તમારે શું લખવું પડે? એની જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. સમજાણું? પછી સાદો ભૂતકાળ નકાર છે તો કરતાં પછી આપણે ડીડ ઉમેરવો પડે. જેવી રીતે, કેમ કે અહીંયા આપણને હકાર વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ સાદા વર્તમાનની કાળની જેમ આપેલો ન હતો, એટલે અહીંયા આપણે ઉમેરવાનો થાય ડીડ. નકાર બનાવવું છે એટલે નોટ. ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ આપ જોઈ શકો છો બંને કાળમાં કેટલો ફેરફાર હતો. અહીંયા જે ડુ ડઝ હતા કરતા પછી જે આપણે ડુ ડઝ ઉમેરતા હતા એની જગ્યાએ આપણે અહીંયા શું ઉમેરવાનું છે? અહીંયા ઉમેરવાનું છે ડીડ. કરતા પછી મૂકવાનો ડીડ. એટલે કે ડુ ડઝ છે એની જગ્યાએ સાદા ભૂતકાળમાં શું આવશે? ડીડ આવશે. આપણે ચેન્જ ધ ટેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખ્યાલ આવશે કે સાદા ભૂતકાળમાંથી સાદો વર્તમાન કાળ કરવો હોય અને આવું આપણને ડીડવાળું વાક્ય આપેલું હોય તો તમારે ડીડનો શું કરવાનો? ડીડનો કરી નાખવાનો ડુ અથવા ડસ. પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ આગળ આવે, કરતા પાછળ જતો રહે. એ રીતે અહીંયા ડીડ આગળ આવી ગયો, કરતા ગયો પાછળ. ચેન્જ ધ ટેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો અહીંયા જે ડુ ડઝ હતો એનો શું થઈ ગયો? ડીડ થયો. જેવી રીતે ઉપર થયો હતો એવી રીતે. ટૂંકમાં શું યાદ રાખવાનું? તો ડુ ડઝનો ભૂતકાળ કરવો હોય તો ડીડ કરી નાખવાનું. ડીડનું વર્તમાન કાળ કરવું હોય તો શું કરી નાખવાનું? ડુ કરી નાખવાનું. મૂળરૂપ આપેલું હોય તો એસ ઈએસ વાળું, અથવા ભૂતકાળનું રૂપ આપેલું હોય તો મૂળરૂપ અથવા એસ ઈએસ વાળું, અને મૂળ ક્રિયાપદ એસ ઈએસ વાળું હોય તો એનું કરી નાખવાનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. વર્તમાનમાંથી ભૂતકાળ અને ભૂતકાળમાંથી વર્તમાન. પણ જો આપણને સાદો વર્તમાન કાળ આપેલો હોય અને એમાંથી આપણે સાદો ભવિષ્યકાળ કરવો હોય તો મેજર ચેન્જીસ કરવા પડે. પહેલાં આપણે સાદા ભવિષ્યકાળની વાક્યરચના સમજી લઈએ. હકાર હોય તો કરતાં પછી આવે શેલ વિલ. શેલ વિલ સાથે હંમેશા આવશે ક્રિયાપદનું મૂળરૂપ. એનું નકાર કરવું હોય તો આપણે જોઈએ મુજબ વાક્યરચનાને નકાર બનાવવી હોય, વાક્ય નકાર બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ ઉમેરવો પડે. જો અહીંયા સહેલું છે. સાદા વર્તમાનકાળ ભૂતકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદો આપણી જાતે ઉમેરવા પડતા હતા, જે અહીંયા ઉમેરવાના થતા નથી. ઓલરેડી હકાર વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદો આપી દીધેલા છે. માત્ર એને આપણે શું કરવાનું થશે? પાછળ નોટ ઉમેરવાનો થશે. ઉપર આપણે ક્રિયાપદના રૂપોમાં પણ ફેરફાર કરવા પડતા હતા. ભૂતકાળમાંથી વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ કરવું પડ્યું. અહીંયા મૂળ ક્રિયાપદ એસ ઈએસમાંથી આપણે મૂળ ક્રિયાપદ કરવું પડ્યું. એવા પ્રકારના ચેન્જ આપણે અહીંયા કરવા પડશે નહીં. મૂળ રૂપનું શું મૂકી દેવાનું? મૂળ રૂપ. પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ આગળ, કરતા જતો રહેશે પાછળ. એ હિસાબે અહીંયા શેલ વિલ છે એ ક્યાં આવી ગયા? શેલ વિલ આવી ગયા આગળ. કરતા ક્યાં જતો રહેશે? તો કરતા જતો રહેશે અહીંયા પાછળ. બીજો કોઈ ફેરફાર થતો નથી. ક્રિયાપદનું મૂળરૂપ હતું તો એ મૂળરૂપનું શું રહ્યું છે? મૂળરૂપ. અને કર્મનો કર્મ પાછળ લગાડ્યો છે ક્વેશ્ચન માર્ક. હવે આપણને સાદો વર્તમાન કાળ આપેલો હોય એમાંથી સાદા ભૂતકાળમાં ફેરફાર કરવાનો કે તો શું કરવું પડે? તો આપણે કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ ઈએસ આપ્યું હોય એની જગ્યાએ આપણે લખવો પડે કરતા પ્લસ શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. ડુ ડઝ આપ્યો હોય એની જગ્યાએ લખવો પડે શેલ અથવા વિલ. સાદા ભૂતકાળમાંથી સાદો ભવિષ્યકાળ કરવાનો કે તો ભૂતકાળનું રૂપ હોય એને કાઢીને આપણે લખવો પડે શેલ વિલ અને મૂળરૂપ. ડીડ આપેલો હોય એની જગ્યાએ લખવો પડે શેલ અને વિલ. આ રીતના તમારે ફેરફારો કરવા પડે. આગળના કાળ તરફ જઈએ એના પહેલાં આપણે આપણું ડિજિટલ બોર્ડ સ્વચ્છ કરીએ. પછી આગળ જુઓ ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળમાં કરતા પછી જુઓ આપ જોઈ શકશો કરતા બધે જ આગળ છે. કર્મની જગ્યાએ છે આગળ પાછળ. વચ્ચે ક્રિયાપદ અને એના રૂપોમાં ફેરફારો થાય છે. તો આપ જોઈ શકો છો કે એમ ઇઝ આર કરતા પછી આવશે એમ ઇઝ આર.
એની સાથે આવશે ક્રિયાપદનું આઈએનજી રૂપ. નકાર બનાવવું હોય ત્યારે માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ પછી ઉમેરવાનો નોટ. પ્રશ્નાર્થ બનાવવું હોય તો આ જે સહાયકારક ક્રિયાપદ છે એને લાવવાનો આગળ. આ નોટ આપણે કાઢી નાખવો પડે. ચાલુ ભૂતકાળમાં શું હોય તો કરતા પછી વોઝ વેર ઉમેરવો પડે. કરતા વોઝ વેર અને આઈએનજી રૂપ આવે. એનું નકાર કરવું હોય તો આપણને ખ્યાલ છે સહાયકારક ક્રિયાપદ જ્યાં આપેલું હોય ત્યાં માત્ર શું કરવાનું, નોટ ઉમેરવાનો, એટલે અહીંયા નોટ ઉમેરવાનો. પછી આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદને લઈ લેવાનો આગળ. આ કરતા જે આપણને અહીંયા દીધો છે એ જતો રહેશે પાછળ લગાડવાનો ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળની પછી ચર્ચા કરીએ. હવે આ બે કાળ સામસામે આપણને પૂછ્યા હોય તો આમાં બહુ કંઈ લાંબી કસરત કરવાની થતી નથી. આપ જોઈ શકો છો કે બંને કાળમાં માત્ર ને માત્ર 5 શબ્દોનો જ ફેરફાર છે. એમ ઇઝ આર અને વોઝ વેર, અથવા વોઝ વેર અને એમ ઇઝ આર. ક્રિયાપદના રૂપો પણ કેવા છે, એક સરખા એનજી વાળા છે. એટલા માટે જ ઘણી બધી ગ્રામર બુકની અંદર પહેલાં વર્તમાન કાળના ટેન્સીસ આપે છે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળ હોય તો સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. આપણે ચેન્જ કર્યો છે. જે પ્રકારના ટેન્સ છે એ પ્રકારના ટેન્સને એમાં રહેવા દીધા છે, જેથી તમે બહુ સહજ રીતે, સહેલી રીતે એને યાદ રાખી શકો. એટલા માટે અહીંયા આપણે 3 સાદા કાળ પહેલાં લીધા છે, પછી 2 ચાલુ કાળ આવતા હતા એ બંને ચાલુ કાળ લીધા છે. હવે પાછા મૂળ વાતો કરાવીએ તો ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં ફેરફાર કરવાનો હોય તો આપણે કરવાનું શું? તો ભૂતકાળમાંથી વર્તમાન કાળ કરવો હોય તો આપણે શું કરવું પડે? વોઝ વેરનો શું કરી નાખવાનું? એમિઝાર. અને એમિઝારનો શું કરવાનો? વોઝ અથવા વેર. બીજો કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. બહુ કંઈ જ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. પૂર્ણ વર્તમાન કાળ તરફ જઈએ તો પૂર્ણ વર્તમાન કાળમાં શું હોય? કરતા પછી હેવ હેઝ આવે. જેવી રીતે અહીંયા વોઝ વેર, એમિઝાર આવતા હતા એવી રીતે અહીંયા શું આવે? સહાયકારક ક્રિયાપદ હેવ હેઝ. વોઝ વેર, એમિઝારની સાથે કયું રૂપ આવતું હતું? આઈએનજી વાળું રૂપ. તો હેવ હેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. ક્રિયાપદનું ભૂતકૃદંત શું, ભૂતકાળનું રૂપ શું, મૂળ રૂપ શું, એ આખી અલગ ચર્ચા માગી લેતો મુદ્દો છે કે જેની આપણે હવે પછી ચર્ચા કરીશું. નકાર બનાવવું હોય ત્યારે આપણે ઘણી વખત વાત થઈ એ મુજબ સહાયકારક ક્રિયાપદ પછી આપણે નોટ ઉમેરવો પડે. અહીંયા હેવ હેઝ આપણો સહાયકારક ક્રિયાપદ છે, એના પછી ઉમેરી નાખો નોટ. જુઓ, ક્રિયાપદના રૂપમાં કોઈ ફેરફાર થયો નથી. પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેવ હેઝ મતલબ સહાયકારક ક્રિયાપદને આગળ લઈ લો, કર્તાને લઈ જાઓ પાછળ, નોટ, અને અહીંયા એક ઉમેરાશે ક્વેશ્ચન માર્ક. રેડી? જોજો, યાદ રાખજો, નકાર અને પ્રશ્નાર્થ બનાવવામાં માત્ર 2 કાળ જ એવા છે, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, જેમાં આપણે સહાયકારક ક્રિયાપદો ઉમેરવા પડે છે. મતલબ હકાર વાક્ય રચનામાં આપેલા હોતા નથી. એના સિવાયના બધા જ કાળ લઈ લો. અહીંયા સાદો ભવિષ્યકાળ છે, અહીંયા ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ ભૂતકાળ છે. આમાં બધાયમાં હકારમાં આપણને સહાયકારક ક્રિયાપદો આપી દીધેલા હતા. માત્ર આપણે શું કરવું પડતું હતું? આપણે નોટ ઉમેરવો પડતો હતો. એ જ રીતે સહાયકારક અહીંયા જે ક્રિયાપદો છે એ ક્રિયાપદના રૂપમાં પણ આપણે 1-2 કાળ સિવાયના કોઈ કાળમાં ફેરફાર કરવો પડતો નથી. આ 2 કાળમાં ફેરફાર કરવો પડે છે. કેવી રીતે? તો અહીંયા મૂળરૂપ અથવા એસસીએસ વાળું રૂપ હતું એનું આપણે મૂળરૂપ કરવું પડ્યું. અહીંયા ભૂતકાળનું રૂપ હતું એની જગ્યાએ આપણે મૂળ ક્રિયાપદ મૂકવું પડ્યું. જ્યારે બાકીના કાળ તમે જોઈ શકશો ત્યાં ક્રિયાપદના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર આપણે સહાયકારક ક્રિયાપદ પછી નોટ ઉમેરવો પડે છે. બરાબર? તો અહીંયા હેવ હેઝ છે એ આગળ આવી ગયા એટલે એની વાક્યરચના થઈ ગઈ પ્રશ્ન. છેલ્લો કાળ જોઈએ, પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં કરતા પછી આવશે હેડ. હેડ સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે. આનું નકાર કરવું હોય તો અહીંયા સહાયકારક ક્રિયાપદવાળું વાક્ય છે, માત્ર ને માત્ર શું મેળવવાનો? નોટ. અન્ય કોઈ ફેરફાર કરવાનો થતો નથી. ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ હતું તો એ ભૂતકૃદંતનું રૂપ એમ નામ રહેશે. પ્રશ્નાર્થ બનાવવા માટે
હેડ આગળ આવી જશે, કર્તા એની પાછળ જતો રહેશે, ક્રિયાપદના રૂપમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા એક ઉમેરાશે ક્વેશ્ચન માર્ક. તો આ હતો આપણો ટેન્સ માટેનો વાક્યરચનાનું એક કોઠો. હવે આજે આપણે ચર્ચા કરી 7 કાળની વાક્યરચનાઓની, એમાંથી એક બનશે આવો કોમન કોઠો, જેમાં આપણે જે ચર્ચા કરી એની સારરૂપ બધી બાબતો અહીંયા આવરી લેવામાં આવેલી છે. અને આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં એ કઈ રીતે એનો ઉપયોગ થાય એની પણ અહીંયા આપણે ચર્ચા કરીશું. તો આપ જોઈ શકો છો કઈ રીતે વસ્તુઓ થશે. અહીંયા સાદો વર્તમાનકાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ આવે. ક્રિયાપદના રૂપોની ચર્ચા છે. સાદો ભૂતકાળ હોય તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, અને સાદો ભવિષ્યકાળ હોય તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે તમારે સાદા વર્તમાનમાંથી સાદો ભૂતકાળ કરવો હોય તો મૂળ રૂપ એસ વાળું રૂપ છે એની જગ્યાએ તમારે ભૂતકાળનું રૂપ કરવું પડે. એવી જ રીતે સાદો વર્તમાન કાળ હોય એમાંથી સાદો ભવિષ્યકાળ કરવો હોય તો તમારે મૂળ રૂપ મૂકવું પડે. સાથે સાથે આપણે વાક્યરચનામાં જોયું એ મુજબ શેલ વિલ સહાયકારક ક્રિયાપદ ઉમેરવા પડે. જો આમાં સહાયકારક ક્રિયાપદ નથી હોતા એટલે અહીંયા ડેશ છે. પછી એ જ રીતે રિવર્સ ચેન્જની વાત કરીએ તો સાદો ભૂતકાળ હોય અને એમાંથી આપણે સાદો વર્તમાનકાળ કરવો હોય તો ભૂતકાળનું રૂપ હોય એમાંથી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ એને કરી નાખવું પડે. એ જ રીતે સબસિક્વન્ટલી આઈએનજી વાળું રૂપ ભૂતકૃદંતનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ બને. સહાયકારક ક્રિયાપદો સાદા ભવિષ્યકાળના શેલ વિલ, વર્તમાનકાળના એમિઝાર, ભૂતકાળના વોઝવેર, પૂર્ણ વર્તમાનકાળના હેવ હેઝ અને પૂર્ણ ભૂતકાળના હેડ. પૂર્ણ ભૂતકાળમાંથી આપણે પૂર્ણ વર્તમાનકાળ કરવો હોય તો હેવ હેઝની જગ્યાએ હેડની જગ્યાએ શું કરવો પડશે? હેવ હેઝ કરવો પડશે. નકાર વાક્યરચનાઓ છે એમાં ડુ ડઝ, સાદો ભૂતકાળ હોય તો ડીડ, સાદો ભવિષ્યકાળ હોય તો શેલ વિલ, ચાલુ વર્તમાનકાળ હોય તો એમિઝાર, ચાલુ ભૂતકાળ હોય તો વોઝવેર, પૂર્ણ વર્તમાનકાળ હોય તો હેવ હેઝ અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ થશે. ટુ બીના રૂપોમાં શું થશે અથવા ટુ હેવના રૂપો તો એમિઝાર હેવ હેઝ, વોઝવેર હેડ, શેલ વિલ અને હેવ અને થશે હેડ. બરાબર છે. આ ટેન્સની વાક્યરચનાઓ માટેનું વિઝ્યુઅલ હતું. આના પછીનું એક આપણે અલગથી વિઝ્યુઅલ બનાવશું જેની અંદર આપણે ક્રિયાપદને આપણે જોયું આગળ અહીંયા ભૂતકાળ નું ભવિષ્યકાળ અથવા ભવિષ્યકાળનું વર્તમાન કે કોઈ પણ ટેન્સમાં ઇન્ટરચેન્જ આપણે કરવું હોય તો શું કરવું પડે છે? તો આપણે એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે છે. તો એ ભૂતકાળનું અને ભૂતકૃદંતનું ક્રિયાપદનું રૂપ બનાવવા માટે આપણે એને ઈડી લગાડવો પડે તથા અન્ય નિયમો જોવા પડે. એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.